પર તેજસજી આપણી સાથે જોડાયેલા છે। તેજસજી, સ્વાગત આપનું। અને ખાસ કરીને આજે હવે ઓપ્શનમાં ક્યાં ખાસ નજર પડી રહી છે? ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ કોલ રહેશે કે પછી સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીશું? નહીં, ડેફિનેટલી ઇન્ડેક્સ સ્પેસિફિક કોલ છે આપણી પાસે। જે આ 22,800નો જે સપોર્ટ હતો એટલા દિવસથી હોલ્ડ કરી રહ્યો હતો, આજે આપણે જોશું તો ફર્સ્ટ આવરમાં લેવલ બ્રીચ થઈ ગયું છે અને સસ્ટેન બી કરી રહ્યું છે। એની નીચે તો એક ફ્રેશ બ્રેકડાઉન આવ્યું છે। તો આપણે 22,500નું જે પુટ છે એમાં આપણે બાઇંગ કરશું 50 અને 55ની વચ્ચે, અને નીચેમાં સ્ટોપલોસ રાખવાનો રહેશે 15નો। પહેલો ટાર્ગેટ રહેશે 100નો અને બીજો ટાર્ગેટ રહેશે 145નો। તો આ ફ્રેશ બ્રેકડાઉન આવ્યું છે, એના ટાર્ગેટ રહે છે અહીંયાથી 200 થી 250 પોઈન્ટમાં હજુ નિફ્ટીમાં કડાકો આવી શકે છે। બેંક નિફ્ટીએ બી સપોર્ટ તોડી નાખ્યો છે 48,900નો। તો એ બી જે એનો પ્રીવિયસ સ્વિંગ લો હતો 47,850ની આજુબાજુ જઈ શકે। તો બેંક નિફ્ટીમાં બી અહીંયાથી 1% થી 1.5% ઘટાડો આવી શકે અને નિફ્ટીમાં બી અહીંયાથી 1% ઘટાડો એક્સપેક્ટેડ છે। તો ઓપ્શનના મારફતે આપણે 22,500નો જે પુટ છે એ બાય કરશું 50 અને કરંટ ભાવની વચ્ચે, અને સ્ટોપલોસ રાખવાનો રહેશે 15નો। પહેલો ટાર્ગેટ રહેશે 100નો અને બીજો ટાર્ગેટ રહેશે 145નો। એટલે જો અહીંયાથી જે આપણે શરૂઆતમાં વાત કરી 22,500ના લેવલ તમને 2-3 દિવસમાં દેખાઈ શકે છે। તો 22,500નો પુટ ઓપ્શન અહીંયાથી તમે ખરીદીને ચાલો 50થી 56, એટલે કે અત્યારે જે પ્રાઇસ ચાલી રહ્યો છે એમાં થોડો ઘણો ઘટાડો આવે તો તમે ખરીદદારી કરી શકો છો। 100થી 145ના ટાર્ગેટ છે અને 15ના સ્ટોપ લોસ તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાને રાખવાના છે। એટલે એના પર એક ખાસ ઓપ્શન રણનીતિ પર ધ્યાન રાખતા રહીશું। પરંતુ આગળ વધીએ અને